ऊपर जरूर पड़िए ऊपर ઘોઘલામાં એક ફિશિંગ બોટ અને 3 નાની હોડીમાં આગ. ઘોઘલા બંદર જેટી ઉપર પાર્ક કરેલી ફિશિંગ બોટ અને હોડીમાં રાત્રિના 1:30 કલાકે અચાનક આગ લાગી. આગ લાગતા આજુબાજુમાં રહેતા બોટવાળાઓએ તાત્કાલિક ફાયરને બોલાવી ફાયરના જવાનોએ ખૂબ જ મહેનત બાદ આગને કાબૂમાં લીધી. આગથી એક માશ્રી ખોડિયાર ફિશિંગ બોટને મોટું નુકસાન થયું અને એક વિષ્ણુ પ્રસાદ નામની બોટને ઓછું નુકસાન થયું અને 3 નાની હોડીને પણ આગથી નુકસાન થયું છે, જેમાં એક હોડી ભવાની સાગર જેને વધુ નુકસાન થયું છે. યાકુબભાઈ, રાત્રે શું બનાવ બન્યો અહીંયા? શકીલભાઈ, રાતના છે ને મેં અહીંયા મારી એક ફિશિંગ બોટ છે તેમાં મેં સૂટેલો તો રાતના 1:30 વાગે આસપાસ અહીંયા આગ લાગેલી એટલે મેં અહીંયા આવી દોડી અને જોયું તો આગ બહુ લાગેલી હતી. એવામાં અમે ફાયર બ્રિગેડને બોલાવી અને આગને કાબૂમાં કરવા 1 થી 1.5 કલાક જેવું લાગ્યું અને એના અંદર એક ફિશિંગ બોટને બહુ નુકસાન છે, એક ફિશિંગ બોટને ઓછું નુકસાન છે અને 3 હોડીને નુકસાન છે વધારે અને 3-4 પાર ઝાડના છે ને એને વધારે નુકસાન છે. પણ 1.5 કલાક પછી આગ કાબૂમાં આવી ગયેલી હતી. આગ કેવી રીતે લાગી? એ શકીલભાઈ અમને ખબર નથી પણ આગ લાગેલી જ હતી અને અમે દોડી આવ્યા.